દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તોફાન સાથે ભારે વરસાદ। જી હા મિત્રો, ભર ઉનાળે મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। કડાણા અને સંતરામપુર શહેર અને મિત્રો કેટલાક ગ્રામ્યના વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો। કડાણા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો તો સંતરામપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, જો કે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 5 થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે। ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતમાં ભારે વિરોધ પ્રદર્શન। જી હા મિત્રો, રાજકોટમાં રેપિડો સામે રિક્ષા ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે। રેપિડોએ રિક્ષા ભાડું 15 રૂપિયામાંથી ઘટાડીને 12 રૂપિયા કરતા રિક્ષા ચાલકોમાં અસંતોષ ફેલાયો છે। મોંઘવારીના સમયમાં ભાડું વધારવાને બદલે ઘટાડવા માટે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ઓછા ભાડા કારણે તેમની રોજગારી પર સીધી અસર પડી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં એકત્ર થઈ ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગણી કરવામાં આવી છે કે ભાડામાં તાત્કાલિક વધારો કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં સમગ્ર રાજકોટમાં રેપિડોની સેવા ઠપ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। આજના તાજા બજાર ભાવ સામે આવ્યા છે, જેમાં મિત્રો ઘઉંનો હું તમને ઓછામાં ઓછો ભાવ બતાવું તો 382 રૂપિયા અને મિત્રો આજે વધુમાં વધુ ભાવ 521 રૂપિયા સુધી મળ્યા હતા। બાજરાનો ઓછામાં ઓછો ભાવ 351 થી 508। ત્યારબાદ મિત્રો જુવારનો 480 થી લઈને 937, મગફળી 1000 રૂપિયાથી લઈને 1351 રૂપિયા, કપાસનો ભાવ 1476 થી લઈને વધુમાં વધુ ભાવ 1883 રૂપિયા મળ્યો હતો। ત્યારબાદ સફેદ તલનો ભાવ 1600 રૂપિયાથી લઈને 2295 રૂપિયા, કાળા તલનો ભાવ 2545 રૂપિયાથી લઈને 3400 રૂપિયા સુધીના મળ્યા હતા। ત્યારબાદ અન્ય પાકો વિશે વાત કરીએ તો મિત્રો જીરુનો ઓછામાં ઓછો ભાવ 3240 રૂપિયા અને વધુમાં વધુ ભાવ 4025 રૂપિયા સુધીના મળ્યા હતા। ત્યારબાદ ચણાનો ભાવ 1001 થી લઈને 1056 રૂપિયા, મેથીનો 1100 રૂપિયાથી લઈને 1250 રૂપિયા, ધાણા 1800 રૂપિયાથી લઈને 2455 રૂપિયા, તુવેર 1155 થી લઈને 1280 રૂપિયા, એરંડા 1180 થી લઈને 1242 રૂપિયા, રાઈ 1111 થી લઈને 1260 રૂપિયા અને વરિયાળીનો ભાવ 1280 થી રૂપિયા લઈને 1950 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા। ત્યાર પછી આગળ જાણીએ તો મિત્રો વાહન ચાલકો 4000 રૂપિયા દંડ થઈ શકે। જી હા મિત્રો, ખાસ કરીને જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જાઓ, કારણ કે મિત્રો ટ્રાફિક વિભાગ દ્વારા હવે વીમા વગરના વાહનો પર નજર રાખવામાં આવશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે।
તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો આ નંબર લખી લેજો. જી હા મિત્રો, ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવ્યો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો સત્વરે નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો જનધન ખાતામાં 10,000 રૂપિયા સહાય. જી હા મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે તમને જણાવું તો મિત્રો, પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી. હવે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, યોજનાની લાલચમાં ફસાતા નહીં. જી હા મિત્રો, આજકાલ સોશિયલ મીડિયા અને પત્રો દ્વારા લોકોમાં એક લોન એપ્રુવલ લેટર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં દાવો કરવામાં આવે છે કે મુદ્રા યોજના હેઠળ તમારી 5 લાખ રૂપિયાની લોન પાસ થઈ ગઈ છે. આ મોટી રકમ જોઈને લોકો લલચાઈ જાય છે અને છેતરપિંડીનો શિકાર બને છે. કેવી રીતે ફસાવવામાં આવે છે તે તમને જણાવું તો મિત્રો, જાલસાજોની આ પદ્ધતિ અત્યંત શાતિર છે. જેમાં લોકોને એક પત્ર મોકલવામાં આવે છે જે દેખાવમાં સરકારી દસ્તાવેજ જેવો હોય છે. પત્રમાં શરત રાખવામાં આવે છે કે લોનની રકમ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે માત્ર 350 રૂપિયા પ્રોસેસિંગ ફી તરીકે જમા કરાવવા પડશે. 5 લાખ રૂપિયા જેવી મોટી રકમ સામે 350 રૂપિયાની ફી બહુ ઓછી લાગતી હોવાથી સામાન્ય માણસ સરળતાથી ફસાઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો શું ખરેખર ચૂંટણીમાં ગડબડ? ખાસ કરીને મિત્રો, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કરતા સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાર્યા નથી, પણ તેમને હરાવવામાં આવ્યા છે. મમતાએ આ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને સૌથી મોટું વિલન ગણાવ્યું છે અને ઈવીએમમાં ગરબડ તેમજ ભાજપ સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારબાદ આગળ જાણીએ તો પેટ્રોલ, ડીઝલ કે એલપીજીના ભાવ નહીં વધે. જી હા મિત્રો, સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સ્થિર રહેશે. ઈંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધારવાની કોઈ યોજના નથી. ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે. આ જાહેરાતથી મોંઘવારીના ડર વચ્ચે
સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ત્યારબાદ આગળ જાણીએ તો ફરી યુદ્ધ શરૂ, મિસાઇલ હુમલા. જી હા મિત્રો, 18 દિવસના યુદ્ધ વિરામ પછી પશ્ચિમ એશિયામાં તણાવ ફરી વધ્યો છે. યુએઈમાં ઈરાની ડ્રોન હુમલા, બહેરીનમાં રેડ એલર્ટ અને હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીએ વૈશ્વિક ચિંતાઓ વધારી છે. ઈરાની મીડિયાએ લશ્કરી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે યુએસ દળોએ ઈરાન માલ લઈ જતી 2 નાગરિક બોટને નિશાન બનાવી હતી. ઈરાન કહે છે કે આ સામાન્ય કાર્ગો જહાજો હતા, IRGC સ્પીડ બોટ નહીં, અને તેમાં સવારે 5 નાગરિકો માર્યા ગયા હતા. આ દરમિયાન અમેરિકાએ આ દાવાઓ પર મૌન જાળવી રાખ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી વાણિજ્યિક જહાજોને ખાલી કરાવવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. જી હા મિત્રો, 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે. જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને 50% દેવું માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જે હવે પૂરો થશે. ખાસ કરીને મિત્રો આ તમિલનાડુના ખેડૂતો માટે જણાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો. જી હા મિત્રો, 24 કેરેટ સોનાના 10 ગ્રામ ₹1906 ઘટીને ₹1,48,000 પહોંચી ગયા છે, જે પહેલાં 1,50,000 હતા. આ દરમિયાન ચાંદીના ભાવમાં વધારો થયો છે. 1 કિલો ચાંદી 3,906 વધીને ₹2,44,000 થઈ ગઈ છે, જે 30 એપ્રિલે 2,40,000 હતી. આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 15,000 ઘટીને અને ચાંદી 14,000 રૂપિયા મોંઘી થઈ છે. ત્યારબાદ આગળ જાણીએ તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. જી હા મિત્રો, લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બજારમાં આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાક માર્કેટમાં લીંબુનો ભાવ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ભર ઉનાળે જ્યારે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે લીંબુ શરબતની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ત્યારબાદ આગળ જાણીએ તો દૂધના ભાવમાં વધારો થયો. જી હા મિત્રો, સામાન્ય જનતાને વધુ એક ઝટકો પડ્યો છે. આજથી OMFEDના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ લીટરના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશને પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં વધારો દર્શાવીને દૂધના ભાવમાં પ્રતિ લીટર 4 રૂપિયાનો વધારો કર્યો છે. આ તાજેતરના વધારા પછી ઓડિશામાં દૂધના ભાવ 54થી લઈને 64 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ થશે. ખાસ કરીને મિત્રો ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું પાણી રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે. તેમ છતાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને પાણીના બિલ બાબતે જંગી રકમ બાકી છે.
લેટેસ્ટ આંકડા અનુસાર વિવિધ નગરપાલિકાઓ, પંચાયતો અને અન્ય એકમોએ નિગમને કુલ 6,231 કરોડ ચૂકવવાના બાકી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 190 નાના શહેરો અને 10,000થી વધુ ગામડાઓમાં નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે.